વેરી ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ ડિપ્લોમા સેમેસ્ટર 6ની અંદર આપણો જે સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ કર્યું છે. હવે પછી આપણે આજના લેક્ચરથી ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 2 ગ્રુપ ટેકનોલોજી, that means GT and cellular layout, એના વિશે ચેપ્ટર નંબર 2માં ડિસ્કસ કરવાના છે. ચેપ્ટર નંબર 1ની થોડોક ઓવરવ્યૂ જોઈએ તો ચેપ્ટર નંબર 1 હતો આપણો ઇવેલ્યુએશન એન્ડ ટ્રાન્સફોર્મેશન. કોનું ઇવેલ્યુએશન એન્ડ ટ્રાન્સફોર્મેશન? જે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે એનું ઇવોલ્યુશન અને ટ્રાન્સફોર્મેશન આપણે જોયું. કઈ રીતના પ્રોડક્ટ લાઈફ સાયકલ વર્ક કરે છે ઇન્ટરનેશનલ માર્કેટમાં, ઇન્ડિયાની કંપનીઓને કયા કયા ચેલેન્જીસ નડે છે. ઓકે, ગ્લોબલી જો તમારે માર્કેટ કવર કરવું હોય, ઇન્ડિયન કંપનીની જો કોઈ પ્રોડક્ટ હોય અને જો તમારે આઉટ ઓફ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવી હોય તેના માટે કયા ચેલેન્જીસ છે, ઓકે, શું સ્કોપ છે, એ બધું આપણે ચેપ્ટર નંબર 1માં બહુ જ સરસ રીતે ડિસ્કસ કર્યું. હવે આપણે આપણો જે સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ, ઓકે, એની અંદર થોડા ડિટેલમાં જઈએ છે અને એના ભાગ સ્વરૂપે ચેપ્ટર નંબર 2 આપણને આપ્યું છે ગ્રુપ ટેકનોલોજી અને સેલ્યુલર લેઆઉટ. બહુ જ જબરજસ્ત કન્સેપ્ટ છે ગ્રુપ ટેકનોલોજી. જ્યારે ગ્રુપ ટેકનોલોજી નહીં હતું એની પહેલાં લોકો પ્લાન્ટ લેઆઉટ, પ્રોડક્ટ લેઆઉટ, ફિક્સ લેઆઉટ એ બધી વસ્તુનો યુઝ કરીને જોબ પ્રોડક્શન, બેચ પ્રોડક્શન, માસ પ્રોડક્શન, આ બધા જે ટાર્ગેટ છે મેન્યુફેક્ચરિંગના એ એચીવ કરતા હતા. ત્યાર પછી થોડા સમયમાં અથવા થોડા સમય પહેલાં એક નવો કન્સેપ્ટ આવ્યો ગ્રુપ ટેકનોલોજી, અને એની સાથે સાથે આવ્યું સેલ્યુલર મેન્યુફેક્ચરિંગ અથવા એને કહેવાય છે સેલ્યુલર લેઆઉટ. ત્યાર પછી મેન્યુફેક્ચરિંગની અંદર જે ક્રાંતિકારી ફેરફારો થયા એ તમે અત્યારે લેટેસ્ટ જોઈ શકો છો. તો સ્ટાર્ટ કરે છે આપણું ચેપ્ટર નંબર 2 ગ્રુપ ટેકનોલોજી એન્ડ સેલ્યુલર લેઆઉટ. એમાં આપણે પહેલું ઇન્ટ્રોડક્શનની અંદર જોવાનું છે કે ભાઈ ગ્રુપ ટેકનોલોજીનું જે ઇન્ટ્રોડક્શન છે તે શું છે. ગ્રુપ ટેકનોલોજી એવું કહે છે કે માર્કેટમાં જોવા મળતી વિવિધ પ્રકારની પ્રોડક્ટનું જો એનાલિસિસ કરવામાં આવે તો આપણને એવો ખ્યાલ આવે છે કે એક જ કંપની દ્વારા ઘણી બધી વેરાયટીની પ્રોડક્ટો બનાવવામાં આવે છે. તમે માર્કેટમાં નજર કરો, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ MRF કંપની, ટાયર બનાવવાની જે કંપની છે તે, તો એક જ કંપની છે, એ ઘણી બધી વેરાયટીવાળી પ્રોડક્ટ એટલે કે અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ સાઇઝ અને અલગ અલગ વેરાયટીવાળા ટાયર બનાવે છે. અર્થાત એક જ સમયે વિવિધ પ્રકારની ઘણી બધી પ્રોડક્ટ માર્કેટમાં હાજર છે. તમે જો લો, ટાયરની અંદર ઘણી બધી કંપની છે અને એક જ સેમ સાઇઝના ટાયરની અંદર તમને પણ ઘણી બધી વેરાયટીઓ જોવા મળે છે. જેથી એવું કહી શકાય કે અગાઉના સમય કરતાં વધુ સારી સુવિધા ધરાવતી પ્રોડક્ટ હવે અત્યારે આપણને ઓછી કિંમતમાં મળી રહે છે. અત્યારે તમે જે પ્રોડક્ટ વાપરો છો, મોબાઈલના ડેટા, કોલિંગની ફેસિલિટી, બાઇક, 2 વ્હીલ, 4 વ્હીલ, પંખા, ફ્રીજ, એસી, ઓકે, વર્ષો પહેલાં જ્યારે નવી માર્કેટમાં આવી ત્યાંની એની પ્રાઇસ જો અને અત્યારની એની પ્રાઇસ જો, ઓકે, ઘણો બધો ફરક પડ્યો છે. અત્યારે આપણને ઘણી બધી વસ્તુઓ વેરાયટી સાથે ઘણી બધી ઓછી કિંમતમાં સારી ગુણવત્તામાં મળે છે. તો એક વસ્તુ આપણું ધ્યાન ખેંચી લે છે. કઈ વસ્તુ આપણું ધ્યાન ખેંચે છે? કે પ્રોડક્ટનો લાઈફ સાયકલ ટાઈમ ઘટી ગયો છે. આ વસ્તુ તમે નોટિસ નહીં કરી હોય, તમે જે પ્રોડક્ટ વાપરો છો ને
એની લાઈફ સાયકલ ઘટી ગઈ છે. જેમ કે આજથી વર્ષો પહેલાં આપણા ત્યારે જૂના ટીવી હતા. એક વખત આપણે ટીવી લીધું પછી કેટલા વર્ષ સુધી 10, 20, 22, 25 વર્ષ સુધી લોકો ટીવી વાપરતા હતા. એ રીતના ફ્રીજ લઈ લો, પંખા લઈ લો, બાઇક 4 વ્હીલ લઈ લો, સાયકલ લઈ લો. ઓકે, તો ત્યારે એટલી વેરાયટી પણ નહીં હતી. અત્યારે આપણી પાસે વેરાયટી છે, પણ પ્રોડક્ટની લાઈફ સાયકલ ઘટી ગઈ છે. કેમ? તો કે આજે મેં એક ટીવી લીધું, 4-5 વર્ષ થયા, હું વેચી દઈશ અને નવું ટીવી લઈ લઈશ. કેમ? તો કે થોડાક જ સમય પછી મને એના કરતાં પણ ઓછી પ્રાઇસમાં અથવા રિઝનેબલ પ્રાઇસમાં એનાથી સારું ટીવી મળી જશે. તો પછી હું જૂની ટેકનોલોજીનું ટીવી રાખીને શું કરીશ? તો આવા જ કન્સેપ્ટની ઉપર અત્યારની પ્રોડક્ટો ડેવલપ થાય છે, જેમાં તમને નવી નવી ભરપૂર વેરાયટીઓ ઓછી પ્રાઇસમાં મળે છે, પણ પ્રોડક્ટની જે લાઈફ સાયકલ છે એ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. અને એના માટે કંપની શું કરે છે? તો કે જૂની એની જે પ્રોડક્ટ છે એની અંદર જ થોડા ઘણા સુધારા કર્યા પછી અથવા થોડા સમય એની અંદર સુધારા વધારા કરીને એ જ પ્રોડક્ટનું નવું મોડલ, અપડેટ કરેલું મોડલ અથવા સુધારેલું મોડલ માર્કેટમાં લોન્ચ કરે છે. ક્લિયર છે? અને એ જ પ્રાઇસમાં તમને આપે એટલે તમે શું કરો? જૂની વસ્તુને વેચી દેવ, સાઈડમાં મૂકી દેવ અને નવી પ્રોડક્ટ ખરીદો છો. વસ્તુ તમે વેચી, સાઈડમાં મૂકી, ધેટ મીન્સ એન્ડ મતલબ લાઈફ સાયકલ એની પૂરી. તો પ્રોડક્ટનું સમયસર ઉત્પાદન થાય તો જ તેનો યોગ્ય સમયે માર્કેટમાં મૂકી શકાય. તમે જોઈ શકો છો એટલું ભરપૂર કોમ્પિટિશન છે માર્કેટની અંદર કે સપોઝ આજે કોઈ સેમસંગવાળા મોબાઈલ લોન્ચ કરે છે નવી ટેકનોલોજી, નવા ફીચર્સ સાથે, તેના 2 જ દિવસ પછી ઓપ્પો છે, વિવો છે, એમઆઈ છે, બીજી ઘણી બધી કોમ્પિટિટરો છે, કંપનીઓ, એ શું કરે છે? થોડા દિવસોમાં નવા મોડેલો બનાવીને લોન્ચ કરતા રહે છે. તો કસ્ટમરને નવી વસ્તુ જોઈએ છે. એ નવી વસ્તુ તમે ક્યારે આપી શકશો? જ્યારે તમે એ વસ્તુ સફિશિયન્ટ સમયની અંદર અને ઝડપથી બનાવી શકશો ત્યારે. નહીં તો શું થાય? તમે નવી ટેકનોલોજી લોન્ચ કરી પણ તમને એની પ્રોડક્ટ બનાવવામાં સમય લાગ્યો. એટલો સમય લાગ્યો કે ત્યાર પછી તરત બીજી ટેકનોલોજી આવી ગઈ, તો પછી તમે માર્કેટ કવર કરી શકશો નહીં. ક્લિયર છે? એટલે એવું કહેવાય છે કે જો પ્રોડક્ટનું સમયસર ઉત્પાદન થાય તો જ તમે એને યોગ્ય સમયે માર્કેટમાં મૂકી શકો છો. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે વિવિધ વેરાયટી ધરાવતી પ્રોડક્ટનું એક સાથે ઉત્પાદન કરવું. આજથી વર્ષો પહેલાં એવું હતું કે એક જ પ્રકારની પ્રોડક્ટ, આજથી વર્ષો પહેલાં કેવું હતું કે એક જ પ્રકારની પ્રોડક્ટ હતી અને શું થતું હતું? કોઈ ચેન્જીસ કંઈ પણ કર્યા વગર સેમ પ્રોડક્ટ જથ્થામાં બનતી હતી અને જથ્થામાં વેચાઈ જતી હતી. મેં તમને એક એક્ઝામ્પલ આપેલું કે બજાજનું જે સ્કૂટર હતું ચેતક, એના માટે તમારે પહેલેથી બુકિંગ કરાવીને નામ નોંધાવવું પડતું હતું. દેટ મીન્સ એ લોકો તમને વેઇટિંગમાં રાખતા હતા કે પૈસા આપી દઉં, તમને આટલા દિવસ પછી, આટલા મહિના પછી અમે સ્કૂટર બનાવીને આપીશું. એની બદલે અત્યારે હવે તમે સીધા શોરૂમ પર જાઓ તો તમને ત્યાં વ્હીકલ મળી જાય છે. ક્લિયર? તો વર્ષો પહેલાં શું હતું? વેરાયટી નહીં હતી, પ્રોડક્ટની ડિમાન્ડ નહીં હતી, તો તમે સ્લોલી મેન્યુફેક્ચરિંગ કરો તો ચાલતું હતું. પણ હવે અત્યારે ટેકનોલોજીએ હરણફાળ ભરી છે, એટલા માટે વેરાયટી પણ જોઈએ છે લોકોને અને વસ્તુની એટલી ડિમાન્ડ પણ રહેશે. તો એને પહોંચી વળવા માટે ખૂબ જ ઓછા સમયમાં સમયસર વેરાયટીવાળી પ્રોડક્ટનું ઉત્પાદન કરવું ખૂબ જ જરૂરી છે. એટલે શું કીધું અહીંયા? વિવિધ વેરાયટી ધરાવતી પ્રોડક્ટનું એક સાથે ઉત્પાદન કરવું. ક્લિયર? હવે
પ્રોડક્ટ એક જ છે, એની અંદર વિવિધતા છે, વેરાયટી છે. તો એની પાછળ જે પ્રોડક્શન પ્રોસેસ થાય છે, જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થાય છે, એમાં પણ તમને વિવિધતા જોવા મળશે, અલગ અલગ વસ્તુ જોવા મળશે, અલગ અલગ કન્સેપ્ટ હશે. તો આ બધી વસ્તુ તમારે સમજવાની છે અને એને સિંક્રોનાઇઝ કરીને ખૂબ જ ઓછા સમયમાં વેરાયટી સાથે, વિવિધ વેરાયટી ધરાવતી ઘણી બધી વસ્તુનું ઉત્પાદન કરવાનું છે. અને ડેઈલી તમારે એને શું કરવાનું છે? ટાર્ગેટ સાથે માર્કેટમાં મૂકીને વેચીને પ્રોફિટ કમાવાનું છે. ઓકે, તો જો તમે બેક જાઓ, એટલે કે ફેક્ટરીની અંદર જાઓ, કારખાનાની અંદર જાઓ, તો આ તમે જોઈ શકો છો કે ઘણી બધી વસ્તુઓનું એક સાથે પેરેલલ સમાંતરમાં પ્રોડક્શન થતું હોય છે. ઓકે, ઘણી મોટી ફેક્ટરી હોય અને ઘણી બધી વસ્તુ સાથે બનતી હોય છે સમાંતર. તો આ જે વસ્તુ શક્ય બની છે એક સાથે ઘણી બધી વસ્તુઓ બનાવવાની પેરેલલમાં, સમાંતરમાં, એ ગ્રુપ ટેકનોલોજી નામના સિદ્ધાંતને કારણે થઈ છે. ગ્રુપ ટેકનોલોજી એવો કન્સેપ્ટ છે કે જેને કારણે અત્યારે હવે આપણે એક સાથે વિવિધતા ધરાવતી પ્રોડક્ટોનું ઉત્પાદન કરી શકીએ છે. ક્લિયર? તો શું હોય છે આ ગ્રુપ ટેકનોલોજીની અંદર? તમે જોઈ શકો છો અહીંયા એક ભાઈ બેઠો છે. ઓકે, એની પાસે આવા રેન્ડમ પાર્ટ્સ પડ્યા છે. ધ્યાનથી સમજજો, બહુ સરસ અને ટૂંકી રીતના તમને કન્સેપ્ટ સમજાવવાની ટ્રાય કરી છે. અહીંયા એની પાસે આટલી બધી પ્રોડક્ટ છે. શું છે? રેન્ડમ પાર્ટ્સ છે. રેન્ડમ એટલે ગમે તેમ તમને ઢગલો ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા સ્પેર પાર્ટ આપી દીધા છે. માણસ હવે વિચારે છે કે મારે ગ્રુપ ટેકનોલોજી જો એપ્લાય કરવી હોય તો મારે આ જેટલી પણ મારી પાસે આ બધી પ્રોડક્ટ છે ને, એને મારે અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરવી પડશે. હવે આ તમે જે ગ્રુપમાં ડિવાઈડ કરો છો, એ ગ્રુપમાં ડિવાઈડ કરવા માટે તમે વસ્તુનો આકાર, એટલે એનો શેપ કહેવાય, વસ્તુની સાઇઝ, એની ડિઝાઇન. ઓકે, તો આકાર, શેપ એક જ વસ્તુ થઈ ને. તો શેપ અને સાઇઝ આને તમે ભેગું કરો તો વસ્તુની ડિઝાઇન થઈ ગઈ. તો ડિઝાઇનને ધ્યાનમાં લઈને અને એ વસ્તુ કઈ રીતના બને છે, એટલે કે એનું મેન્યુફેક્ચરિંગ કેવી રીતના થાય છે તે, તો ડિઝાઇનને ધ્યાનમાં લઈને અને મેન્યુફેક્ચરિંગની મેથડને ધ્યાનમાં લઈને આ ભાઈ શું કરશે? તો કે જેટલી પણ પ્રોડક્ટ છે ને, આ ઉપર જે પ્રોડક્ટ દેખાય છે તમને, એને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરી દેશે. જેમ કે તમે જોઈ શકો છો લંબચોરસ જેવો શેપ દેખાય છે અને વચ્ચે ડ્રિલિંગ કરેલું છે. તો એને શું કર્યું? અહીંયાથી એવી પ્રોડક્ટને આ પહેલી કેટેગરીમાં ડિવાઈડ કરી દીધી. ક્લિયર? ત્યાર પછી ગોળાકાર શેપમાં હશે તો એને અહીંયા ડિવાઈડ કરી દીધી. સિલિન્ડ્રિકલ શેપમાં હશે તો એને આ રીતના ગ્રુપમાં ડિવાઈડ કરી દીધી. ઇન શોર્ટ એવું કહી શકાય કે વસ્તુની ડિઝાઇનને ધ્યાનમાં લઈને અને વસ્તુની પાછળ અથવા વસ્તુ કઈ મેન્યુફેક્ચરિંગ મેથડથી બને છે એને ધ્યાનમાં લઈને, એટલે કે ડિઝાઇન એટ્રીબ્યુટ અને મેન્યુફેક્ચરિંગ એટ્રીબ્યુટ્સ, આ બે વસ્તુને ધ્યાનમાં લઈને ગમે તેથી તમારી પાસે પ્રોડક્ટ હોય એને તમે જો અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરી દેવ અને ત્યાર પછીનું જે ગ્રુપ બને છે, ઓકે, તો એ ગ્રુપની અંદર જે વસ્તુઓ આવે છે એ વસ્તુને બનાવવા માટે તમે જે બીજીની બધી મેથડો યુઝ કરો છો, એ આખા કન્સેપ્ટને ગ્રુપ ટેકનોલોજી કહેવાય છે. એ તમે જોઈ શકો છો કે દરેક ગ્રુપની અંદર આ ગ્રુપમાં જો તમને એક સરખી વસ્તુ દેખાશે, એક સરખી એટલે સેમ નહીં, એક સરખી દેખાતી હશે એવી વસ્તુઓ. અહીંયા તમે જો એક સમાન શેપવાળી વસ્તુઓ દેખાશે. અહીંયા પણ તમે જોઈ શકો છો સરખા સરખા આકાર ધરાવતી વસ્તુ દેખાશે. અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ અને અહીંયા જુઓ. તો આ બધા શું છે? તો કે તમારા જે પાર્ટ્સ છે એના ગ્રુપ, અને દરેક ગ્રુપમાં તમને મોટા ભાગે એક સરખી ડિઝાઇન ધરાવતી વસ્તુઓ જોવા મળશે. તો વસ્તુની ડિઝાઇન અને વસ્તુની જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ બે એટ્રીબ્યુટ્સને ધ્યાનમાં લઈને તમે જો વસ્તુને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરો છો તો એને ગ્રુપ ઓફ પાર્ટ્સ, એટલે કે પાર્ટ્સના ગ્રુપ કહેવાય છે. અને ત્યાર પછી એનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે
તમે જે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ યુઝ કરો છો એ જ આખો કન્સેપ્ટ છે એને આપણે ગ્રુપ ટેકનોલોજી કહીએ છીએ. ક્લિયર? માસ પ્રોડક્શન માટે પ્રોડક્ટની વેરાયટી ખૂબ જ ઓછી હોય છે. હંમેશા યાદ રાખો છોકરાઓ, જ્યાં માસ પ્રોડક્શન થતું હશે ને જથ્થાબંધ ઉત્પાદન થતું હશે, માસ પ્રોડક્શન થતું હશે, ત્યાં પ્રોડક્ટની વેરાયટી તમને બહુ જ ઓછી મળશે. મતલબ વેરાયટી ઓછી, સંખ્યા વધારે. પણ બેચ પ્રોડક્શન જ્યાં થતું હશે ત્યાં વસ્તુની સંખ્યા ઓછી હશે, વેરાયટી વધારે હશે. તો વર્ષો પહેલાંનો સમય હતો માસ પ્રોડક્શનનો, વેરાયટી ઓછી, પ્રોડક્ટની સંખ્યા વધારે. અત્યારનો લેટેસ્ટ જે સમય છે એ બેચ પ્રોડક્શનનો છે. દેટ મીન્સ વેરાયટી વધુ, વસ્તુની સંખ્યા ઓછી. તો આ બે મુખ્ય લાક્ષણિકતાઓને ધ્યાનમાં લઈને અત્યારનો જે રિસેન્ટ ટ્રેન્ડ છે બેચ મેન્યુફેક્ચરિંગ, એને ફૂલફિલ કરવા માટે, કસ્ટમરની ડિમાન્ડને પહોંચી વળવા માટે ઘણી બધી કંપનીઓ ગ્રુપ ટેકનોલોજીના કન્સેપ્ટને ફોલો કરે છે. તો આ થઈ ગયું બેઝિક ઇન્ટ્રોડક્શન ગ્રુપ ટેકનોલોજીનું. આપનો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આ જે ગ્રુપ ટેકનોલોજી છે એનો કન્સેપ્ટ, એની ડેફિનેશન અને એને કેવી રીતના યુઝ કરવામાં આવે છે, તમે કેવી રીતના એને એપ્લાય કરી શકો છો, એ તમામ વસ્તુ આપણે આવતીકાલના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.